આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ તો રાજ્યમાં વધુ એક વખત માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 10 થી 16 ફેબ્રુઆરી સુધી ગરમીનો અનુભવ રહેશે। 17 થી 19 ફેબ્રુઆરી સુધી પવનનું જોર વધશે। પવનનું જોર વધતા ઠંડી અનુભવાશે। રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં શિયાળાના અંતિમ તબક્કામાં છે તો ફેબ્રુઆરીના અંતમાં માવઠું, જ્યારે હાલ ગરમીનો અહેસાસ કરવો પડશે, જ્યારે સવારે સામાન્ય ઠંડી, જ્યારે બપોરે ગરમીથી શેકાવું પડશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે 10 થી 16 ફેબ્રુઆરી ગરમીનો અહેસાસ પડવાનો થશે તો ફેબ્રુઆરીના અંતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। કેટલાક ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો ફેબ્રુઆરીના અંતમાં વરસાદી માહોલ જોવા મળશે, જેને લઈ એક તરફ ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી છે। રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાને લઈને માવઠાની આગાહી કરવામાં આવી છે। ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। હવે ધીરે ધીરે ઠંડી ઘટશે અને વાદળવાયુ જણાશે। મહત્તમ ઉષ્ણતામાન માં થોડોક વધારો થશે, લઘુત્તમ ઉષ્ણતામાન વધશે, પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 14-15 આસપાસ પણ એક બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, પરંતુ તારીખ 23 ફેબ્રુઆરીથી અંત સુધીમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે અને માર્ચ માસમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે। 18મી માર્ચથી લગભગ બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે, પરંતુ તે પૂર્વે જોઈએ તો તારીખ 17, 18, 19માં પવનનું